જય માતાજી, જય શ્રી મહાકાલ, જય ગુરુદેવ દત્ત. હું આજે શ્રીરંગ અવધૂત દાદાના ચરણોમાં સત્સદનનો કોટી કોટી પ્રણામ. ગુરુદેવ દત્તના ચરણોમાં સત્સદનનો કોટી, તેની પાદુકાના ચરણોમાં સત્સદનનો કોટી કોટી પ્રણામ. ભારત માતાના જે ભૂમિ ઉપર જન્મ તે ભૂમિની રજ રજને સત્સદનનો કોટી કોટી પ્રણામ. માતૃપિતૃને સત્સદનનો કોટી કોટી પ્રણામ. માતૃપિતૃના પૂર્વજિતોને સત્સદનનો કોટી કોટી પ્રણામ. હું સનાતન ધર્મ એટલે ખવડાવીને ખાવાનું, આનું નામ સનાતન ધર્મ. આ દેશ છે ભારત ભૂમિ, સાધુ સંતો અને મહંતો, અને આમ હરેક માણસોનો હરેક ધર્મનો સમાવેશ થાય એટલે સનાતન. અને સનાતન ધર્મમાં પણ સૌથી મોટો ધર્મ એ માનવ ધર્મ છે, અને માનવ ધર્મ એ સનાતન સત્યનો ધર્મ છે. અને આજે હું સાંભળી રહ્યો છું ભૈરવ દાદા, કાલ ભૈરવ દાદા. તો કાલ ભૈરવ એ મહાદેવનો રૂપ છે, અને ભૈરવ રૂપે સનાતન ધર્મની અંદર અધર્મ ઉપર વિજય મેળવવા માટે મહાદેવનો રૂપ છે. અને 84 કોટી દેવસ્થાન ની અગાડી ચાલનાર હોય, 84 કોટી દેવી દેવતાને અગાડી ચાલનાર હોય તો ભૈરવ દાદા છે. અને કાલ ભૈરવ હનુમાન દાદાનું પણ રૂપ માનવામાં આવે છે, અને મહાદેવનું પણ રૂપ માનવામાં આવે છે. કેમ કે મહાદેવનું જ રુદ્ર અવતાર હનુમાન દાદા છે, અને હનુમાન દાદા પણ ભૈરવ દાદા તરીકે જ પૂજવામાં આવે છે. અને સ્વયં ઓમકારમાંથી રચેલા બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, તો બ્રહ્મા અને વિષ્ણુ અને મહેશ એમના જ અવતારો છે, અને એ સનાતન ધર્મથી ચાલતા આવેલા છે. પણ આજના યુગની અંદર આજના યુવા પેઢીઓને સાક્ષાત પહેલાં ગુરુકુળો હતી કે જેની અંદર વેદ પુરાણોનું ઋષિ મુનિઓ સાધુ સંતો વેદ પુરાણોનું ભણાવવામાં આવતું હતું. આજની તારીખમાં એ વેદ પુરાણો બંધ થવા લાગ્યા, અને વેદ પુરાણો બંધ થવા લાગ્યા એના કારણે આજે કોઈને ઇતિહાસ સનાતન ધર્મનો ખબર જ નથી. સનાતન સત્ય, સનાતન ધર્મ શું છે એ કોઈને ખબર જ નથી. અને એના માટે જ આજે જ્યારે આપણો દેશ ગુલામ બનવાનો હતો, તો સનાતન ધર્મને તોડવા માટે પણ આવા જ વિધર્મીઓ હતા કે જે પોતાનું નામને પોતાનું મંતવ્ય બનાવવા માટે અગાડી દોડ્યા હતા. પણ સનાતન ધર્મના કોઈ સાધુ સંત અગાડી નીકળ્યા? છત્રપતિ શિવાજી, ઝાંસીની રાણી, આ બધા એક સનાતન ધર્મ માટે લડ્યા, આ ભૂમિના માટે લડ્યા. અને આજે આપણે જે આપણા દેવી દેવતાઓ છે તેના ઇતિહાસો છે, એમના પડચાઓ છે, અને એમના ચમત્કારો છે. આ હિન્દુસ્તાનની જમીન છે, આપણે બધા હિન્દુસ્તાની છે, આપણે ભારત ભૂમિના પુત્ર છે. અને ભારત ભૂમિ ઉપર જ્યારે પણ ભારત ભૂમિ વિશે કોઈ પણ માણસ અશબ્દ બોલે ને, તો હરેક ભારત ભૂમિ પર જન્મનારા માણસની અંદર ખૂંખાર આવી જવું જોઈએ કે હું ભારત ભૂમિ પર જન્મેલો છું. આજે નવે નવ દુર્ગા સ્વરૂપ મા ભગવતીની આગળ પણ આપણે કોઈ પણ શક્તિપીઠ ઉપર જશું તો ત્યાં ભૈરવ દાદા હશે. અને ભૈરવ દાદાના દર્શન કરીએ, ભૈરવ દાદાને જ્યારે આપણે દર્શન કરીએ ને, તો આપણને આપણા સનાતન ધર્મની અંદર સત્ય છે કે ભૈરવ દાદાના દર્શન કરે તો આપણી ભક્તિ પરિપૂર્ણ થાય. સનાતન ધર્મની અંદર કોઈ ધર્મ ખોટો નથી, પણ ધર્મને ચલાવનારાએ ખુદ ધર્મ જાણવાની જરૂર છે. અને ધર્મની અંદર આપણે
શાનું જ્ઞાન આપવું જોઈએ, શાનું જ્ઞાન ન આપવું જોઈએ, તે આપણે ખુદ વિચારવાની જરૂર હોવી જોઈએ. હું તો હું જ્ઞાની નથી, હું ભણેલો ગણેલો પણ નથી, હું કાયદા કાનૂન પણ નથી જાણતો, પણ મને જે મારા રંગ અવધૂત દાદાના આશીર્વાદ મળે છે તેનાથી હું આ બોલી રહ્યો છું અને એનાથી જ હું આ વિડીયો બનાવી રહ્યો છું. અને સનાતન ધર્મના માટે આજના યુવા યુવતીઓ માટે કે મારા જો યુવાના એક વિડીયો બનાવશે તો સનાતન ધર્મના માટે હું જે સાંસે જાણવાના અનુભવ લેવા માટે હું આ વિડીયો બનાવું તો મારા જેવા 10 યુવા યુવતીઓ આ ભારત માતાની ભૂમિ ઉપર આ યુવા યુવતીઓ મારી જેમ સનાતન ધર્મના માટે આગળ વધશે. અને સચ્ચાઈના દીપની પગતિના પંથે ચાલશે. જ્યારે અંગ્રેજોએ આપણને ગુલામ બનાવ્યા હતા તો ત્યારે પણ એવા કેટલાય યુવાન આ દેશના માટે કુરબાન થયા હતા, આ ભારત ભૂમિ માટે. તો જ્યારે સનાતનની વાત આવે તો ત્યારે આપણે પણ એવી કુરબાન થવાની કુરબાની રાખો, આપણા દેશના માટે, આપણા ધર્મના માટે અને આપણા દેશની પરંપરા માટે. જય ગુરુદેવ, જય માતાજી, જય મા ભવાની. આદેશ આદેશ આદેશ.